પણ તારો જીવ ભાવ છે ને એ મટી જાય તો આગળ મેળ પડી જાય. જો બાયણે કોઈ ભગવાન તમને બતાવે તો એમાં કઈક એનું સ્વાર્થ છે તો તમને બાયણે બતાવે. પણ આધ્યાત્મિક લાઈન એવી છે ને એમાં એક પૈસાનો સ્વાર્થ નથી. તમારે ભગવાન છે કોઈ મને મળે છે તમે ભગવાન છો પણ હું આગળ કાંઈક બીજે બને તો મારો સ્વાર્થ હોય કે ભાઈ અહીંયા બીજે લાગવો અહીંયા કંઈ માનતા જો લાગવું કરી દો બધામાં સ્વાદ લાગે કે અધ્યાત્મિક લાઈન જ એવી છે એમાં સ્વાર્થ કરે તમે ભગવાન છો મને શું મળે કઈ એમ સદગુરુ આપણી પાસે કાંઈ માગતા નથી. મોટા મોટા પરમાત્મા માં પૂછ્યો તે કીધું સંત બળે પરમાત્મા મોટો પરમાત્મા છે જેને આપણું આત્માનું ભાન કરે. એ કોઈ બીજું કોઈ વસ્તુમાં તમને ન લગાડે કે અહીંયા ભેગી લાગે અહીંયા ભેગી લાગે. આ રીતે આપણામાં પૂછોએ ચોખ્ખોઈ કરી છે. એટલે સરકાર સાહેબે કીધું છે કે તમે એક હું તમને એવી કડી બતાવું કે તમે વિચારમાં પડી જાઓ. એમ કઈ બધે કડી કીધી એ બધા વટલા જવાનો ભય લગાડ્યો અબડાઈ જાય વટી જાય. પણ મેં એક સેકન્ડ એવું ભર્યું કે એ વટાળનો તમે અર્થ ન જાણ્યો અને વટી જાઉં એમ ખાવું કાંઈ વટલી જાઉં નબળાઈ જાઉં મને ગાતા હોય પણ કોણ વટલાય ને શું બદલે શું આમાં એ તો ખબર જ નથી. એ વટાળનો તો અર્થ ન જાણ્યો અને વટલી જાઉં એમ ખાવું કાંઈ. પણ બ્રાહ્મણ ને ઘીરે ભંગી વટનાનું આ નથી લાગતી તમને નવી નવા બ્રાહ્મણ ને ભંગી વટનાનું એ મારે નજરે જોઈ આ નથી તમને નવી નવા લાગતી. પણ આ સમજવામાં એના ભેદ છે. નહીં આનો ભેદ બહુ ઊંડો દૂર કરો. ભંગી કોને કહેવો બ્રાહ્મણ કોને કહેવો? ભંગી નામ તો એનું છે અને બ્રાહ્મણનું સ્વરૂપ આત્મા છે. આત્મા છે ને એ બ્રાહ્મણ છે અને ભંગી આ દેહ છે. અબડાય છે સાત નાખો હું અબડાય આમાં આવ્યો બ્રાહ્મણ આવ્યો દાખલા કરવા મીધો આમાંથી બ્રાહ્મણ જોયો જાય પછી એનો છોકરો ત્યારબાદ ધોઈ જતો નહીં લે એના ખોરાક ભાઈ તો નાનો મોટો છે મારા બાપાને પણ એ ચાલો બાપો ધોઈ ગયો મળતું વધારે થાય લે મંદિર છે. પણ એ ઓલો બ્રાહ્મણ આવ્યો તો સાત દેહ કરતો આનાથી તમને નવી કઈ લાગતી છે. પણ આના ભેદ તે બહુ ઉનારે રસ્તો છે બહુ ઘણો. સદગુરુ પાસે જાવ તો આ ભેદ સમજાવી કે બાપુ આત્મા છે એ બ્રહ્મ સ્વરૂપ છે અને દેહ તો એક અદભુતનું ફળ્યું છે અને એની અંદરમાં જે વસ્તુ પડી છે ને એ કિંમતીમાં કિંમતી આત્મા છે.
આની અંદરમાં બીજી કોઈ વસ્તુ કિંમતી નથી. આ શરીરમાં જો બીજું કાંઈ સારું હોય તો ખૂબ દિન બાળી લોકોનો કાઢી તો ફરે વળે તે ભાઈ આવે અંદરથી આવે નાકમાં લીડ આવે એ ભાઈ આવે મળમૂત્ર અંદરથી આવે કેવા આવે તો હું ખબર છે આમાં સારું ખોબજી તો એને આવવું જોઈએ ને. એક ભાઈ કે ના અમુક છે ને છૂટ છે ને એ ખાતું જ નથી નાખી દે કોકની માટે રૂપિયો એ પવિત્ર નથી. એ કે છૂટ છે ને એ કે પવિત્ર છે એ તો શું માનશું ને ગીરો નથી મારું કોક વાંચતું ગઈ કે રંગા ભંતોરી વાય લાવી બધું એટલે શું કીધું રૂપિયો કે મારી વાત છૂટતો લાવી દઉં ચાલે પવિત્ર વસ્તુ હોય તો કોકનું આપણે પૈસા નથી. એ એક પવિત્ર સુખ છે તો લાઈફમાં છે. હો બરાબર આજે અમારે ને ત્યાં સુધી બાઈકમાં મારવા હો બરાબર અમારા મરે ને એ બાઈક તમને બાઈક ન આવવા દઈએ બધી બધી તારી સુગંધરા આમાંથી નીકળી ગયો તરત બાઈકમાં ત્રીજે દી તો એનો ખોલ્યું હો બરાબર નથી ખોલ્યું બાઈકમાં પણ વૈયા ગયા પછી સરજી ત્રીજે દી એ બાઈક મળે સુધી બાઈકમાં બાઈકમાં એ જ છે. એટલે આ રીતે સરદાર સાહેબ કહે છે હું હાવાથી વાત કરું છું. નામખંડમાં એને ચોખ્ખું કહ્યું શું છે એ કડવું વહાણ જે મરલોકને કાપે એમાં જ્ઞાને કાપે છે ક્યાં ભાઈ કડવું વહાણ જે મરલોકને કાપે એ એમાં જ્ઞાને કાપે છે જગ્યા દાગ સતાર કરે કર ઢોળીએ ને તમે સમજો સતુર છું હવે જ્ઞાન અંધારું છે ને એક પ્રકાશ આગળ ભેગું અંધારું ભર્યું થાય. એક બોલું અંધારા એ સૂર્ય દાદા ભગવાનની પાસે ફરિયાદ કરી કે સૂર્ય તમારી વાર પડી ગયો તમને ક્યાંય નિર્માણ થતો નથી અમે શું એનું બગડ્યું છે અમે કે હક નથી લેવાનું એટલે ભગવાને સૂર્યને ઠપકો કર્યો આમ કામ સૂર્ય મારી પૂરી એમ કરો અંધારે મોકલો એટલે હું માફી માંગી દઉં અંધારું ને થાય કે મારી ભૂલ થઈ ગઈ તો હું માફી માંગી દઉં એ અંધારે નહીં મોકલો હું માફી માંગી દઉં અંધારું કે હું ત્યાં જઈ ન એમ જ્ઞાન પણ અજ્ઞાન થઈ શકતું એ ઓટોમેટિક વયું દો એમ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન થાય જતું નથી. આ રીતે સરદાર સાહેબ કહે છે. આવો તો આપણે અનેક વાણીમાં પુરાવો છે જે તુળલ વાણીમાં લખ્યું છે. જે છે તોળલબાઈ મળ્યા પછી એટલા બધા ખુશી થયા કે સતી હું તો અધ્યક્ષ હતો ને પછી ભાઈઓ હતો પણ તમે મળ્યા ને મને ધ્યાન કરી દીધો મને મહાપુરુષને ઉપમા આપી દીધો હું આખી જિંદગી પાપમાંથી બારો નથી આવ્યો કેટલા જીવ હિંસા કરી કેટલું મેં કર્યું પણ એ તોળલભાઈ તમે આવ્યા મને ધ્યાન કરી દીધો અને એમ કરી પોતે તોળલભાઈના વખાણ કરતા કરતા એક વાણીમાં બોલે છે હું કે બેન અરે તોરી મને તમે
સાધુ તમને જો કોઈ માર્ગે મળે છે એને લેતા આવી જવું જોઈએ, આપણે સત્સંગ કરીશું. થોડી રે રાણી મુક્તિ બોલ્યા દર્શન જોયા સાધુ રે મળે તો તને કોઈ માર્ગે એને વાળીને તું ધીરે લે એ ભલે એ તો પોટ બોલીને ઉઠ્યો. એને એમ નથી ભાઈ આ ભાઈને લુગડા ધોવા જાઉં હું 6 વર્ષ મેં બહાર ઊભું કર્યું અને હું મારી ડગલ મારી મસ્કરી કરી ભાઈને લુગડા મારે કેમ ધોવા જાઉં. વૈરાગીમાં ડાબુનું જોયું ને બધા નિંદા ઊંડા આ જેસર કેમ ના જાવ સતીની લુગડા હા હા એ આને પકડી જેવો કરી ગયો ઓલી બાઈ. એટલે આનું નામ હમણાં છોકરા સાના લઈ જતા ગામ ઉજળ લઈ જતા અને આ જેસર ઓલી બાઈ આ લુગડા ધોવડાવે એ જ કરી નાખે. આ ખાઈ તો મેં નિંદાની મળી મળી જેસર તો કઈ ડાબુ જમનું જોઈને તળાવની પાણી લાગ્યો ને તારે શું થાય એ સતી કેમ ના થાવ કે સતીના લુગડા ધો સતી તમારા લુગડા ન ધો તમે પોટલું છોડીને જોવો તો ખરા ધો તો બધા જોઈએ એ કઈ ડાગ નો રે બધું ધોવાઈ ગયું ગામે ધોઈ નહીં ગયો નિંદા કરી પોટલું ધોય આ શરીરના પોટલું એટલે વાંધો નથી તમે લુગડા ધોવડાવે આ સમજ મારી બધું મારે જશન પૂછું પાણીમાં હાથે નથી પડ્યો અને આ ખોટું ઉજળું થઈ ગયું. મેં આજે કોઈથી પૂન કર્યું નથી, કોઈની જાત્રામાં આ ખોટું ઉજળવાનું કેમ થઈ ગયું, કાંઈ કમાઈ નથી કરી. અને એકદમ પાછો આવીને ધોળુભાઈ કહે છે એ નથી રે
પાણીમાં હાથે નથી પોટું ઉજળું કેમ થઈ ગયું? તમારા સાહેબ દર્શન તો કરાવો. એ તો તમને આમાં મળે તમે એ તમારો સાહેબ હતો. એ બીજો કોણ તમને પાછા વળે? તમે આડે જેડે હારે જતા તમે પાછા વાળે કોણ? એ છોડી કે મેં બધી યાત્રામાં જોયું નથી, આ છે કોઈ નથી, છતાં આ પોતું ઉજળું થઈ ગયું. એનું કારણ શું પડતું? એનું પાપ જ કર્યું, છતાં આ પોતું ઉજળું કેમ થઈ ગયું? તો હવે મને સાહેબાના દર્શન કરાવો. એ જલ્દી તમને પાછા વાળ્યા ને એ સાહેબ મારા. પણ એને તો કાંઈ પોતા વેચાય નથી. હા, એ પોતું તો તમારું ઉજળું ગામે કરી દીધું, નિંદા કરી. એ પાણી તમને મળ્યું એમ કરીને કોઈ થોડું ભાઈ કે નિંદા થકી તમે નિર્ગુણ હૃદય તમારી નિંદા કરીને એ પાણી તમને મળ્યું, એમાં તમારો ગુનેલ ધોવાઈ ગયો. પણ હવે ધ્યાન રાખજો, નાક પડવા દેતા નહીં. આમ સોળલભાઈના મંત્ર લખી છે. જતા હવે હોશિયાર થઈ જાઓ. હવે તો કાંઈ પાપ થશો ને તો ડબલ ગુનો લાગુ પડશે. હવે તમે સમજેલામાં નામ આવી ગયું, સંત થઈ ગયા. સંત જેટલો ગુનો કરે ને એ ડબલ લાગુ પડે. જ્ઞાની લોકો પાપ કરે ને એને બહુ પાપ ન લાગે, પણ જ્ઞાની જયારે પાપ કરે ને એ ડબલ કારણ કે સમજ્યા કેમ કરે છે. આપણે બજારમાં કોઈ બોર્ડ માર્યો કે અહીંયા પેશાબ કરવાની મનાય છે, એટલે કોઈ અજ્ઞાની માણસ પેશાબ કર્યો ભણી ન હોય થોડો ઘણો હશે એને માફી થઈ જાય. કોઈ દોઢ આપીને મોટું લઈને પોતા કરે એને માફ થઈ જાય, પણ વકીલને પેશાબ કરે તો માફ થાય? વકીલ હું જવાબ દે કે બોર્ડનો ટાઈમ કેમ પેશાબ કર્યો, એને ગુણ લાગવું જ પડે. ભણેલો વકીલ હોય એને પેશાબ કરે એનો એને લઈને ભોગવવું પડે. એમ સંત બન્યા પછી તો તમે પાપ કરો ને એ તમને ડબલ ભોગવો. એટલે જેટલા હોશિયાર રહેજો. હા, પેલા ભલે ગમે કર્યા, હવે નિર્મળ થઈ ગયા, હવે કાંઈ કરતા નહીં કે ભાઈ તો નહીં કર્યું, પણ મને એક કહો એ બાપુને કેમ હું પણ મેં તો તમને કીધું આમાં તમને મળે તમને તમને ભૂલી ગયો. તમે જો સાહેબ હતો એ મારો સાહેબ હતો, એ તમારો સાહેબ હતો ને, મને બીજો કોણ તમને પાછો વાળો? તો હવે મારે એ ક્યાં રહે છે સન્નબુદ્ધિ. હવે ભગવાનનું સન્નમ કેમ થયું? એટલે એને એક નામાશામાં ચોખ્ખું ખાલી ધોનીમાં કહી દીધું કે જસણ ક્યાંય રખડવું નથી. જો તમારી એ વસ્તુ જો તમને મારી પાસે કાંઈ નહીં
ધ્યાન મૂલું મૂર્તિ સેવા મૂલું પદમ મંત્ર મૂલું હું બધું વાક્ય તમારે ક્યાંય હરિયું કરવું ગુરુમાં બધું આવી જાય. એટલે ધોળેશભાઈએ કીધું કે ઘડી પણ રહેજો એ મારી ભગવાન પોતો આમ હળ્યું કાઢો જેની કાઢવર પૂરી થઈ ભગવાન પોતો મારે એટલું કરવું છે હળ્યું કાઢ્યા થઈ ને તો જિંદગી પૂરી થઈ જાય. ગરીબ લ્યો મોરી કરી લ્યો કમાઈ થોડા જીવણા આ કમાઈ એટલી કરવાની છે દુઃખી જ આપતી એમ સપનું આવેલું વયું જાય ને મનુ તે વૈયા તો થવા નહીં બોલ્યું કર્યું એ છેવટે એમને કર્યું એટલે મને હોવાનું થઈ ગયું હમણાં મોદી ને મને ભાઈ કઈ એને પસ્તાવો થાય. જેમ સપનું આવેલું યોજાય એમ સપનું જે સંસાર જેસર કરીને વિચાર થોડું એને તો વિચાર કરી દો આખો સંસાર છે ને એ સપના માટે મારી પાસે જો તમે ક્યાં જાઓ એ તો તમારી પાસે જાઓ પણ મારી બાપુને તો મળવું છે એનો સરનામું જોઈ મને હવે બહુ વાત કરી કે થોડી કંઈક સરનામું દઉં જેમાં તમે સમજી હતું ભલે હાલ પછી સરનામું આપે છે હરણાક્ષરે છે ભગવાન તો બધી છે. જો તમને સરનામું વર્ણના કરે છે લક્ષિયાળ એમાં મારો સાહેબ આવી રહ્યો ઓહો શ્યાલના સંતાન થોડું હોય એમાં મારે ભગવાનને કેમ ઓળખવા એનું કઈ નિશાન તો આપું અને એ નિશાનથી મને ઓળખ્યું એવું કઈ નિશાન તો હોવું ને કે બધા અણતા ને એમાં તો બધે સિંગડી હોય મારા સાહેબ માટે હોના સિંગડી હોય જો હોના સિંગડી અનુકૂળ એ સિંગડી કોને કહે છે? લક્ષ્યાલ એટલે લક્ષ્ય શિયાળ લાખ નહીં
ધર્મ અર્થ મોક્ષની એ 4 લક્ષવાળા સંતો એમાં મારે સાહેબ હોય પણ એમાં બધામાં આવતું નથી. એમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે સીમડી હોય. શ્રદ્ધા હોય ને અંધશ્રદ્ધા હોય. પણ મારા સાહેબાને પણ ભકમતા નથી એ કોનાની સીમડી હોય. એ ગમે કબીર સાહેબને તો ગોતવા માટે કોઈ કે ભાઈ મારે કબીર સાહેબને મળવું છે. કબીર સાહેબ કે ભાઈ સમસારમાં ગયા છે મેં બોલો ન્યાય એ કે પણ ત્યાં તો બધા એની નિશાની કે બસ એની માટે જોઈ પડતી હોય. સમસાન બધાને જોઈ પડતી બધાને નડકો ન કરતા પેલો એવો ભાઈ ત્યાં તો બધા જોઈ પડે છે કે ભાઈ સમસાન ફૂટી હોય. સમસાનથી નીકળે ને નાઈ ગયા ને જેની મને જોઈ તો એ મારો કબીર પછી નાઈ લે બધું હતું ન સમસાનમાં જાય ત્યાં તો બધાને સમસાનમાંથી એટલે મારા સાહેબને કાયમ મદદ હોય લે એમ શ્રદ્ધા ને અંધશ્રદ્ધા ભક્તોમાં અહીંયા આપણે ગિરનારની દારૂ કરતા હોય એટલે ગિરનારની કરવા આવ્યો જાય છે. આ ગિરનાર કેમનો બનાવી લો પાણી થઈને આખું જોયું બોલ્યું તો નાતા નતા ઉતરી રહ્યા તમારા ઠંડા ફેરી કોઈ આંગળી ઉતરી ત્યાં કોઈ ગિરનાર નહીં. આ ગિરનારમાં થાય ગિરનારમાં પણ આમાં ગિરનારની વાતો કરતા હોય ને એમાં કોઈ એમ કે ભાઈ પગલાભાઈ વાડીમાં ગંગાથી નીરા કેટલા ભાઈ ચાલુ લાવવા આપણે ત્યાંથી નરેન્દ્ર કરી મળી લાવવા પછી ખબર પડી ભાઈ ત્યાં ગંગાથી નહોતા છોકરા ઘોડ્યા ઉપરનો સૂનો નાખ્યો હતો ને એ સૂનો ફૂટતો હતો ભાઈ ગંગાથી નહોતું ઈવડાઈ પર નથી જોયું આ માણસ ઉમસર ગયો જ્યાં તો કાંઈ નથી ને બધા જોડ્યા હું તો અંદર પહોંચ્યો પાછો નિંદા ઓછ કરે નાવાઈ જાય અને પાછું ખોટું કરે એ બધે ચિંતા મક્કમ છે ને એ પર પણ થોડી નથી તે રીતે જાવું હોય તો ગાવું મોબાઈલ ના આવતી બધું કઈ વાય જાય નહીં તો લાભ એટલું જ મળે. કાં તો ખબર પડે ખોટું છે બધું ધક્કો જ ન થાય અને એ સમસ્યા થઈ કે પણ થતી 4 લાખના હણકામાં આવું બનાવવું પડે તમે હાથું બનાવવું છે ને 4 લાખના હણકાનું થોડું લક્ષ ખ્યાલ બતાવી છે હણકા વ્યાખ્યું છે ધર્મ કામને મોકલી 4 લક્ષ એમાં હોય પણ એમાં સદાનંદ શક્તિ બે સિંગડી વાળા દાદા હોય પણ છતાં એના ભેગો હોય કરો મારો સાહેબ એને મકમતા રૂપની સિંગડી હોય. આ સમજ ત્યાંથી જે ત્યાં ન હોય ત્યાં સંતોષ નથી. પછી મને સારું સરનામું થયું ને આમ ચડી જાય એટલે સારું સરનામું હતું રોજા છે